હવે બંધ આઈ લવ મોદીજી કે પછી આઈ એમ કોકરોચ, આ પ્રકારના કેમ્પેનથી શું બદલાશે, એનો ઉદ્દેશ શું? પહેલા તો કોઈ પણ કેમ્પેન એટલે લોકોમાં જાગૃતિ અને લોકો એ વિચારને પકડે છે તો એમને જોડીને સંગઠિત કરવા, અને સંગઠન બન્યા પછી કોઈ પણ મુદ્દે તમે માગણી કરો તો એની અસરકારકતા વધી જાય. એટલે સંગઠન બનાવવા માટે જુદા જુદા પ્રકારના સમયે કેમ્પેન કરવા પડતા હોય છે. અમે જે પણ કેમ્પેન કર્યા છે એનો મૂળ ઉદ્દેશ લોકોને જાગૃત કરવા, સંગઠિત કરવા, અને પોતે માલિક છે આ લોકતંત્રમાં, લોકશાહીમાં રાજા છે એ ફીલ કરાવવા માટે અમે અમારી ક્ષમતા પ્રમાણે જેટલા પણ પ્રયાસ થયા છે ગુજરાતમાં કર્યા છે. રિઝલ્ટ શું મળ્યા આ બધા કેમ્પેનિંગ? રિઝલ્ટમાં ઘણા બધા મુદ્દે સફળતા મળી છે. જેમ કે તમે ફી કંટ્રોલ ઓથોરિટીનો કાયદો બન્યો તો અમે શિક્ષણ માફિયા જે છે એમની વિરુદ્ધ કેમ્પેન ચલાવ્યું હતું કે સ્કૂલો બેફામ ફીઓ ઉઘરાવે છે, વાલીઓને, વિદ્યાર્થીઓને ગમે તે રીતે હેરાન કરે છે. તો શિક્ષણ એ દરેકનો મૂળભૂત અધિકાર છે અને એને વેપાર બનાવવો ના જોઈએ. અને એટલા માટે અમે ઘણી સ્કૂલોના તાળાબંધીનો કાર્યક્રમ કરેલો, ઘણી સ્કૂલોના વાલીઓ સાથે મળીને આંદોલનો કરેલા, એના લીધે ફી કંટ્રોલ ઓથોરિટી બની.